નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। લશ્કરી તૈયારી કેટલી છે તેનો તાગ મેળવવા માટે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે બોલાવી સમીક્ષા બેઠક। આકાશ, દરિયો અને જમીન એમ ત્રણેય પ્રકારની સરહદે યુદ્ધ સજ્જતાનું બ્રીફિંગ કરવા માટે હાજર છે ત્રણેય પાંખના સેનાપતિ। જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લાની બીએસએફ છાવણી ઉપર ત્રાસવાદી હુમલો ખાળવા એક જવાને આપી શહાદત તો 3 થયા ઘાયલ। જડબાતોડ પ્રતિકારમાં 2 ત્રાસવાદી ઢળી ગયા બાદ બાકીના જેલમ નદીમાં કૂદી જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગ્યા। લદ્દાખની મુલાકાતે પહોંચી ગૃહમંત્રી રાજનાથસિંહ કરશે સરહદી સલામતી વિશે પરામર્શ। લેહ અને કારગિલમાં નાગરિક સંગઠન સાથે બેઠક કરી દુર્ગમ અને નિર્જન ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી થતી હિલચાલ ઉપર નજર રાખવા માંગશે જનસહયોગ। અરબી સમુદ્રમાં ઝડપાયેલી પાકિસ્તાની માછીમાર બોટને પોરબંદર લાવી ખલાસીઓની આકરી પૂછપરછ શરૂ કરતું કોસ્ટગાર્ડ। ભારતની દરિયાઈ સરહદમાં ઘૂસવા પાછળનો ઇરાદો મલિન છે કે ભૂલથી તણાઈ આવ્યા છે તે જાણવા ચાલે છે કોશિશ। પાટણની રાણકી વાવમાંથી ચોરાયેલી બ્રહ્માજીની મૂર્તિ લંડનમાં મળી આવતા સ્થાપત્ય વારસો પરત કરશે બ્રિટન। રાણકી વાવની સફાઈ ઝુંબેશ વખતે પુરાતત્વ અધિકારીએ કહ્યું 2-3 મહિનામાં મૂર્તિ લંડનથી આવે એટલે કરાશે પુનઃસ્થાપન। સત્યાગ્રહથી પણ જલદ સ્વચ્છાગ્રહના પ્રણેતા ગાંધી બાપુને ચોખ્ખાઈ ઝુંબેશ વડે ગંદકી હટાવો અંજલિ આપતું ગુજરાત। ટન બંધ કચરાના નિકાલ માટે દિવાળીની સાફ સફાઈ વચ્ચે ચોખ્ખું ચણાક જાણે બન્યું ગુજરાત। ગ્રામ સભાના રાષ્ટ્રવ્યાપી આયોજન દ્વારા ગાંધી બાપુને સાચી અંજલિ અર્પણ કરતું ભારત। ગ્રામ સ્વરાજનો વિચાર સજીવન કરવા માટે બાપુ ચિંધ્યા માર્ગે યોજાયેલી ગ્રામ સભામાં ગામડાને પગભર બનાવવા થઈ ચર્ચા। સમાચાર વિગતવાર। માહિતી પ્રસારણ મંત્રાલયની સાથે સાથે શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી વેંકૈયા નાયડુએ ભારતમાં આવાસની વર્તમાન સ્થિતિ અંગેનો રાષ્ટ્રીય અહેવાલ રિલીઝ કર્યો ત્યારે હાઉસિંગ સેક્ટરના તજજ્ઞ તથા ઉદ્યોગપતિ હાજર હતા। મોદી સરકારે જ્યારથી પ્રત્યેક નાગરિકને પોતાનું મકાન ઉપલબ્ધ કરાવવા યોજના ઘડી છે ત્યારથી વિવિધ સ્તરે મકાનની અછત દૂર કરવા આયોજન ચાલી રહ્યું છે। વર્લ્ડ હેબિટેટ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હુડકો દ્વારા થયેલી કામગીરીની રૂપરેખા રજૂ થઈ હતી। લદ્દાખ ક્ષેત્રના 2 દિવસના પ્રવાસે નીકળેલા ગૃહમંત્રી રાજનાથસિંહ લેહ પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું। તેઓ લેહ અને કારગિલમાં એક દિવસ ગાળવાના છે। દુર્ગમ અને નિર્જન પર્વતમાળામાં પાકિસ્તાન તરફથી થતી હિલચાલની બાતમી મળતી રહે તે માટે સ્થાનિક પ્રજાનો સાથ સહકાર મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવવા ગૃહમંત્રી કોશિશ કરશે। ઉપરાંત અનેક નાગરિક સંસ્થા સાથે પણ તેમની બેઠક યોજાઈ છે। સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના અધ્યક્ષપદે હાલ ઉચ્ચ કક્ષાની સલામતી બેઠક ચાલી રહી છે જેમાં ભારતની તમામ સરહદ ઉપર લશ્કર કેટલું સતર્ક અને સજ્જ છે તેનું મૂલ્યાંકન થઈ રહ્યું છે। આ બેઠકમાં લશ્કરની ત્રણેય પાંખના સેનાપતિઓ હાજર રહેશે। દરમિયાન જમ્મુ કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલા બીએસએફ કેમ્પ પર આતંકી હુમલામાં 3 જવાનો ઘાયલ જ્યારે 1 જવાન શહીદ થવાની જાણકારી મળી રહી છે। ગત રાત્રે આતંકી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। આ અથડામણમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધાના અહેવાલ સૂત્રો તરફથી મળી રહ્યા છે। બીએસએફના આઈજી વિકાસ ચંદ્રના જણાવ્યા પ્રમાણે AK-47 દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત જવાનને પગમાં ગોળી વાગી છે। જોકે હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે। બીજી તરફ બીએસએફના ડીજીએ હુમલા અંગે ગૃહમંત્રી રાજનાથસિંહને જાણકારી આપી છે। અરબી સમુદ્રમાંથી ગઈકાલે ઝડપાયેલી પાકિસ્તાની બોટને પોરબંદર લાવી કોસ્ટગાર્ડ દ્વારા તેના 9 ખારવાઓની આકરી પૂછપરછ થઈ રહી છે। ભારતની દરિયાઈ સરહદમાં આવી જવા પાછળનો તેમનો ઇરાદો મલિન હતો કે તેજ હવાને લીધે ભૂલથી તણાઈ આવ્યા છે તેની ચકાસણી ચાલુ છે। પૂછપરછ બાદ 9 ખારવા અને બોટ સ્થાનિક તંત્રને સોંપતી વખતે કોસ્ટગાર્ડ થોડી ઘણી વિગત બહાર પાડે તેની રાહ જોવાઈ રહી છે।
દ્વારકા પંથકમાં આવેલા ઓખા, સલાયા અને વાડીનાર બંદર ઉપર 25થી વધુ મરીન કમાન્ડો તૈનાત કરી ગુજરાત પોલીસે ચોકસાઈ વધારી છે. દરિયાકાંઠાથી 15 નોટિકલ માઇલ સુધીના દરિયાક્ષેત્રમાં વહેરતા તમામ વહાણ ઉપર નજર રાખવાની તથા તેના ખલાસીઓના દસ્તાવેજ ચેક કરવાની જવાબદારી મરીન પોલીસની હોવાથી બંદર નજીકની દરિયાઈ પટ્ટીમાં રાત દિવસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે, જેથી માછીમારના સ્વાંગમાં દુશ્મન દાખલ થવા કોશિશ કરે તો તુરંત જબ્બે કરી શકાય. મધદરિયે થતી હિલચાલની બાતમી મેળવવા સ્થાનિક ખારવાઓની મદદ પણ લેવાઈ રહી છે. બંદર ખાતે રહીને જે ફિશિંગ કરીને જે બોટો આવે છે એના માણસોને દ્વારા એ જાણકારી મેળવવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું તમે એવી કોઈ વસ્તુ જોયું હોય તો અમને જાણ કરો. અને જે બોટો હાલ ફિશિંગમાં જઈ રહી છે એને પણ એ સૂચના આપવામાં આવેલી છે કે તમને દરિયા વિસ્તારની અંદર કોઈ પણ એવી શંકાસ્પદ હિલચાલ અથવા કોઈ વ્યક્તિ કે કોઈ અજાણી બોટ કે એવું દેખાય તો તમને તરત સંપર્ક કરવો. એ સિવાય આપણે ચેકપોસ્ટ ખાતે પણ સઘન ચેકિંગ છે. એ સિવાય તમામ દરિયાકાંઠાના જે લેન્ડિંગ પોઈન્ટ છે તમામ ઉપર પોલીસ અને એસઆઈડીના સભ્યોનો બંદોબસ્ત હાલ ચાલુ છે. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખંભાળિયા ખાતે આખા દિવસનું રોકાણ કરી રવિવારનો દિવસ પાયાના ભાજપ કાર્યકરો વચ્ચે ગાળ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ પ્રમુખથી માંડી ગામડે સક્રિય એવા અનેક અદના કાર્યકરો ખંભાળિયામાં એકઠા થયા હતા અને ભાજપ આગેવાન અને હવે મોદી સરકારમાં મંત્રી એવા મનસુખભાઈ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારો સમક્ષ જવા માટે કાર્યકરોને અત્યારથી તૈયાર કરવાની વ્યૂહરચના ગુજરાત ભાજપે અપનાવી છે, જેના ભાગરૂપે દરેક જિલ્લામાં કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યા છે. હાર્બરમાં ફિશરીઝ ડેવલપમેન્ટ માટે પણ શું થઈ શકે એના માટે પણ વિચાર વિમર્શ થયો છે. આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારા ઉપર આવેલા 48 જેટલા નાના બંદરોનો વિકાસ થાય. કેટલાક એવા કુદરતી બારા છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે, કુદરતી ડ્રાફ્ટ, વોટર ડ્રાફ્ટ છે, જેનો પોર્ટમાં કન્વર્ટ કરીને સારામાં સારા પોર્ટ બની શકે એ દિશાની અંદર પણ ભારત સરકાર, રાજ્ય સરકાર સાથે રહીને વિકસાવવાની કોશિશ કરી રહી છે. પાટણમાં આવેલી વિશ્વ વિરાસત એવી રાણીની વાવ ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતાનો સંદેશો આપવા માટે રાણીની વાવ ખાતે પ્રતિકાત્મક સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તો બીજી તરફ હાલમાં જ પ્રધાનમંત્રીના હસ્તે આપવામાં આવેલા એવોર્ડને પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુરાતત્વ વિભાગ ગુજરાતના ડાયરેક્ટર નાગરાજને મહત્વની જાણકારી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2002માં રાણીની વાવ ખાતેથી અતિ મહત્વની બ્રહ્માની મૂર્તિ જે ચોરાઈ હતી તે લંડન ખાતેથી મળી આવી છે અને બ્રિટન દ્વારા આ મૂર્તિ ભારતને સોંપી દેવામાં આવી છે. 2 થી 3 મહિનાની અંદર આ મૂર્તિ ભારત આવી જશે અને તે બાદ ફરી આ મૂર્તિ રાણીની વાવ ખાતે સ્થાપવામાં આવશે. આ બધા લોકોની વચ્ચે આજે એવોર્ડ આજે પાટણને અર્પણ કરવા માટેનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી અને પાટણના પ્રભારી કેસાજી ચૌહાણ, રાજ્ય સરકારમાં પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન, યાત્રાધામ સોમનાથની પ્રભાસ નગરીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગાંધી જયંતિની અનોખી અને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જી હા, ગાંધીજીની વેશભૂષા ધારણ કરી નાના ભૂલકાઓએ સોમનાથ ચોપાટી પર દરિયા કિનારે જઈને લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. આ અભિયાનમાં કોસ્ટગાર્ડ વેરાવળ સ્ટેશનના જવાનો પણ જોડાયા હતા. સ્વામિનારાયણ ગુરુકુળના 50 જેટલા બાળકોને આ કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં તમામ બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો સ્વચ્છતા જાળવી રાખે તે માટેનો હતો. સમગ્ર દેશમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, પણ સોમનાથમાં યોજાયેલો કાર્યક્રમ રસપ્રદ અને અનોખો હતો. सब छोटे छोटे बच्चों ने जो गांधी जी का रूप धारण किए हुए थे अपने यहाँ पर क्लीनशिप का पूरे बीच को क्लीन कर रहे हैं और यहाँ पर जितने भी लोग मौजूद हैं उनको एक स्वच्छ भारत, स्वच्छ सागर के प्रति प्रेरणा प्रदान कर रहे हैं. वो નાના નાના બાળકોએ જે ગાંધીજીની વેશભૂષામાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવ્યો છે, જેનાથી લોકોમાં પણ સ્વચ્છતા જાળવવાની એક ભાવના જાગૃત થાય એવો એક આજ સારો કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા સોમનાથમાં કરવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લાલબાગ બસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યકર્તાઓને સફાઈ કરતા જોઈ કેટલાક મુસાફરો પણ આ અભિયાનમાં જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે સ્વચ્છતા અભિયાન માટે દેશની જનતાને હાકલ કરી હતી, તેને અનુસરી ગોધરામાં પણ તંત્ર અને સ્થાનિકો દ્વારા અભિયાનને આગળ ધપાવવા અવિરત પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે। આપણો કાર્યક્રમ ગોધરા નગરની અંદર ગોધરા નગરના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને આ એસટી સ્ટેન્ડની અંદર આપણે જે પ્રકારનું સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો છે, ત્યાર પછી ગાંધીજીને ગુલાલ વિધિ કરીને એમને છે તે સ્મરણ કરીશું। દેશભરમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ આ તમામ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વધારે વેગ મળ્યો હતો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ તે સમયે દેશવાસીઓને શહેર વિસ્તાર અને ગલીઓમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। તેને અનુસરીને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગાંધી જયંતિ નિમિત્તે દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। સામાજિક સંસ્થા સ્ટેપ અપ ફાઉન્ડેશન અને વોર્ડ કાઉન્સિલરોના સહયોગથી આ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું। દમણના તમામ 15 વોર્ડમાં સામાજિક સંસ્થા દ્વારા સ્થાનિકોએ સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અને અમે ઘરે ઘરે બિલ્ડિંગોમાં બી જઈને વાત કરી રહ્યા છે કે કૂડા ના ફેંકે, આ સ્વચ્છતા આપણને જ કામ લાગશે। અને પાછળ જતા અમે એવું પણ નક્કી કર્યું છે કે હવે જે પણ ઘરવાળા કચરો લાગશે તેમને 100 રૂપિયા અમે ફાઇન પણ કરશું। અગર ના માને તો પછી મ્યુનિસિપાલિટી દ્વારા બીજું એક્શન પણ અમે લેશું। તેથી અમે આજે આખા દમણમાં સ્વચ્છ ભારતને સ્વચ્છ કરવા માટે નીકળીએ છીએ। બનાસકાંઠાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામે સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના ભાગરૂપે સ્કૂલના વિદ્યાર્થીઓ જાગૃતિ નાટક ભજવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। પોતાના સંબોધનમાં વલ્લભભાઈ કાકડિયાએ પાયાના પ્રહરી એવા સફાઈ દૂતને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે જે રીતે તબીબ બીમારીઓથી આપણને દૂર રાખે છે, તેવી જ રીતે બીમારીને અટકાવવાનું કામ સફાઈ કામદારો કરી રહ્યા છે। તેમણે તનની સાથે મનની પણ શુદ્ધિ રાખવાનું ગ્રામજનોને સૂચન કર્યું હતું। તમને કંઈ પણ મુશ્કેલી સિવિલની અંદર હોય તો મને તમે ફોન કરશો। સુપ્રિન્ટેન્ડન્ટને પણ કહી રાખેલું છે અને હમણાં જ્યારે 16 તારીખે મેગા કેમ્પ કરવાના છીએ, એમાં સિવિલની ટીમ, મારી હોસ્પિટલની ટીમ ને બધા લોકો આવશે। એમાં પણ સુપ્રિન્ટેન્ડન્ટને હું તે દિવસે લાવવાનો પ્રયત્ન કરીશ। એટલે એમાં ગામની કઈ મુશ્કેલીઓ હશે મને કહેશે તો જે બસો એને અનુકૂળતા જોઈતી હશે એ અનુકૂળતા પ્રમાણે એ બસો આપણે અંદરથી લેવડાવી દઈશું। 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ખંભાળિયા શહેરમાં જોધપુર ગેટ ચોકમાં ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી બાપુને યાદ કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના હોદ્દેદારો અને શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સિવાય શહેરની વિવિધ શાળાઓમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ સ્વચ્છતા અભિયાન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા ખંભાળિયાના સ્થાનિકો કટિબદ્ધ હોવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ કાર્યક્રમ થકી જોવા મળ્યું હતું। આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો પણ એટલા જ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને તે માટેનો હતો। ગાંધી જયંતિ નિમિત્તે દીવ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ગ્રામ પંચાયત વણાકબારા, ભૂચરવાડા, સાઉદવાડી અને ઝોલાવાડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી। સંઘ પ્રદેશ દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલા પ્રફુલ્લ પટેલે પ્રધાનમંત્રીની જુદી જુદી યોજનાઓની માહિતી સાથે શિક્ષણ, સ્વચ્છતા, બેટી પઢાઓ અને ઘર ઘર શૌચાલયો જેવા વિષયો પર લોકોને જાણકારી આપી હતી। ગાંધીજીની 147મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે રાજકોટમાં એક યુવાને ગાંધીની વિચારધારાને જીવંત રાખવા માટે એક અલગ જ પ્રયાસ હાથ ધર્યો હતો। રાજકોટના મીનુ જસદણવાલાએ
ભારતના સૌથી મોટા ગાંધી ચશ્માનું ચિત્ર બનાવી ગાંધીજીના સંસ્મરણોને યાદ કર્યા હતા. આ ચિત્ર ઘઉંના દાણાથી બનાવવામાં આવ્યું હતું, જેને 2 દિવસ સુધી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રેખાચિત્રમાં ઉપયોગમાં લેવાયેલા ઘઉં જરૂરિયાતમંદને આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. મીનુ જસદણવાલાની સાથે 100થી વધુ યુવાનોએ ભેગા મળી 18 બાય 38 ફૂટના ચશ્મા બનાવ્યા છે. આ ચશ્મા બનાવવા પાછળ યુવાનો દ્વારા છેલ્લા 3 મહિનાથી મહેનત કરવામાં આવી હતી. 1000 કિલોથી વધારે સંકલન થયું છે અને આ બધા જ ધીરુભાઈ ડોબરિયા સાહેબના જે અહીંના માનદ મંત્રી છે એના ગાઈડન્સથી અમે અહીંના સ્ટાફને અને બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડશું. અને આ પ્રોજેક્ટથી 150થી ઉપર લોકો જોડાયેલા છીએ અને છેલ્લા 3-4 મહિનાથી અમે લોકોએ 1000થી વધારે કિલો ઘઉં ભેગા કરવાની ટ્રાય કરી છે. એક પ્રયત્ન છે અને આ જે ઘઉં ભેગી થઈ છે એ જે અહીંયાના જ મહિલાઓ છે જે પોતાનું બરાબર ભરણ પોષણ નથી કરી શકતા, એમના બાળકોનું ભરણ પોષણ નથી કરી શકતા, એમને આ ગિફ્ટ કરવામાં આવશે. સુરત સાયન્સ સિટીની આર્ટ ગેલેરી ખાતે અનોખું કલાકૃતિ પ્રદર્શન યોજાયું છે, જેમાં પ્રદર્શનમાં ખાસ કરીને ચિત્રકલા, મનમોહક શિલ્પ, 42 મીટર લાંબા અને 5 મીટર પહોળા કાપડ પર દોરવામાં આવેલા ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. કાપડ પર દોરવામાં આવેલા દ્રશ્યોમાં ખાસ કાશ્મીરનો ઇતિહાસ, રામાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામજી મહારાજનું જીવન કવન અને કારગિલ યુદ્ધ જેવી કળા કંડારવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી કલાકૃતિનું જે વેચાણ થશે તેની 50% કમાણી શહીદ થયેલા ભારતના વીર જવાનોના પરિવારને સમર્પિત કરવાનો ઉમદા વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. લાંબુ છે, જેમાં એના આખો હિસ્ટ્રી સમાયેલો છે અને એ અમારા સેલ્ફ કલરથી બનાવેલા, કોઈ કંપનીના કેમિકલ કલર નથી, હેન્ડમેડ કલર, પોતા હેન્ડમેડ કાપડ હેન્ડમેડ કલરથી બનાવેલો છે. એ કલરની મારી પોતાની એક શોધ છે. એ શોધ એવી છે કે 2000 વર્ષ સુધી એ કલર ખસવાના નથી. આ મારા પેઇન્ટિંગ મેં દાહોદના આદિવાસી જિલ્લાના જે આદિવાસીઓ છે તેના પર આધારિત કર્યા છે, પરંતુ એમાં મોટાભાગે મારો જે પ્રિય વિષય છે તે છે માતા અને બાળક અને ત્યાંના જે ભીલ આદિવાસીઓના ઉત્સવો અને એમનો જે ફિલિંગ્સ છે તે લાવવા માટે આમાં મેં નાઇફ પેઇન્ટિંગથી વર્ક કર્યું છે. પ્રેસિડેન્ટ સેલ્સ એવોર્ડ, આઇકોનિક એચિવમેન્ટ એવોર્ડ, એ બધા ઇંગ્લેન્ડે કેમ્બ્રિજે મને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જીનિયસ ડેડિકેશન, 500 greatest genius of 21st century એનો એ લોકોએ એવોર્ડ આપેલ છે. રાજ્યભરમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા પણ એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પત્રકારો અને તેમના પરિવારજનોએ ઉષ્માભેર ભાગ લીધો હતો. ગરબાની રમઝટમાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા અને દોઢિયું અને સનેડાના તાલ ઉપર ઝૂમી ઉઠ્યા હતા. મહિનાઓથી નવરાત્રિની તૈયારીઓમાં વ્યસ્ત રહેલા ખેલૈયાઓએ ગરબા રમવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. બ્રેકિંગ ન્યૂઝની તાણ સદાય ભોગવતા મીડિયા કર્મીઓ ગરબા પરિવાર સંગાથે હળવા ફૂલ લાગતા હતા. સરસ લાગે છે, કારણ કે કાલે વરસાદ પડ્યો હતો તો અમારે ફર્સ્ટ ડે મિસ થઈ ગયો હતો, પણ આજે આવી રીતે ગરબામાં આવ્યા છે. 2 કલાકથી તો પ્રિપેરેશન ચાલે છે, તૈયાર થયું છે ને અત્યારે બહુ જ સારું લાગે છે. બહુ જ ખુશી થાય છે. આખું વર્ષ નવરાત્રિની જ રાહ જોતા હોઈએ છે અને કાલે વરસાદે થોડી મજા બગાડી તો આજે ઉત્સાહભેર ડબલ થઈ ગયો છે અને ખૂબ મજા આવી રહી છે. મને બહુ ખુશી થાય છે. નવરાત્રી અને નવરાત્રી મારો ફેવરેટ ફેસ્ટિવલ છે. કાલે જેટલો અડધો કલાક મળ્યો એમાં પણ બહુ જ એન્જોય કર્યો, પણ વરસાદના લીધે અમે પછી થોડા થઈ ગયા અને આજે તો બહુ ઉમંગ ઉત્સાહથી અમે રમીએ છીએ. આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજે આમ 3જો દિવસ છે, પરંતુ ચાલુ વર્ષે આસો સુદ 2 એકમ હોવાથી આજે નવદુર્ગાના બીજા સ્વરૂપની પૂજા થશે. નવશક્તિઓમાં બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી સ્વરૂપ. બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા એવો થાય છે. બ્રહ્મચારિણી સ્વરૂપની કથા કંઈક એવી છે કે હિમાલયની પુત્રી પાર્વતીએ પતિ તરીકે શિવજીને પામવા નારદજીના ઉપદેશથી કઠિન તપશ્ચર્યા કરી હતી, એટલે તેઓ બ્રહ્મચારિણી તરીકે ઓળખાયા હતા. કઠિન તપશ્ચર્યાના કારણે પાર્વતી
પાર્વતીજીનું શરીર અત્યંત કૃશ થઈને કાળું પડી ગયું એટલે આ સ્વરૂપ કાલી કહેવાયું. તપશ્ચર્યા દરમિયાન માત્ર બીલીના પાકેલા સૂકા પાન ખાઈને તપ કર્યું એટલે અપર્ણા નામ મળ્યું. બ્રહ્માજી આ કઠોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને વરદાન આપે છે કે શિવ તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. આમ નવદુર્ગાના બીજા સ્વરૂપની પૂજા એ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ માટેની આરાધના છે. જામ ખંભાળિયામાં યોજાયેલા સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ હાજર રહેવાના હોવાથી ખેલૈયાઓની સાથે સાથે ભાજપ આગેવાનોની પણ ખાસી ભીડ જામી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્થાપિત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા SP પારગીએ અંગત રસ લઈ ઉત્તમ વ્યવસ્થા ગોઠવી હોવાથી ખંભાળિયાની જનતા તેનો મોટા પાયે લાભ લઈ રહી છે. સાંસદ પૂનમબેન માડમે આ પ્રસંગે નવરાત્રીની શુભેચ્છા આપવા સાથે નવરાત્રીની ઉજવણીનો સાંપ્રત સંદર્ભ મહિલા સશક્તિકરણ સાથે સાંકળી બતાવ્યો હતો. હું સુરક્ષા સેતુ સોસાયટીના તમામ સભ્યો, જિલ્લાની પોલીસ ફોર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. SP, DYSP, અન્ય ડિપાર્ટમેન્ટના સર્વે પ્રતિનિધિઓને અભિનંદન આપી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની આદરણીય નાગરિકોને પણ આ મંચનો ઉપયોગ કરી અને વધુને વધુ આપણે સૌ આપણા જિલ્લાની સુરક્ષા માટે એક થઈએ, આગળ વધીએ અને માતાજી મા દુર્ગા હંમેશા એમના આશીર્વાદ આપણા સૌ પર બનાવી રાખે. માં આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં માવતર સંસ્થા અને મંત્રી વિભાવરીબેન દવે દ્વારા સિનિયર સિટીઝન માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના જવાહર મેદાનમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લઈ રહેલા વડીલો મન મૂકીને ગરબાને તાલે ઝૂમ્યા હતા. યુવાનોને પણ શરમાવે તેમ વડીલો તૈયાર થઈને આ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. પોતાના વડીલ સ્નેહીજનોને ગરબે ઝૂમતા જોઈ હાજર રહેલા પરિવારના સભ્યો પણ હરખઘેલા બન્યા હતા. આ માવતર સિવાય ક્યાંય જોવા ન મળે તમને ને એટલો બધો આનંદ આવે છે. બધા વડીલો રાહ જોતા હોય કે ત્યારે આ નવરાત્રી આવે ને અમે ગરબા લઈએ. અને વિભાવરીબેન બહુ સરસ, બધું બહુ આયોજન બહુ સરસ કરે. એટલા બધી મજા આવે છે કે મેં મારી આખી જિંદગીમાં પણ કોઈ દિવસ ન રમી એવું એટલું હું આટલું સરસ અહીંયા રમી શકું છું અને મને ખૂબ જ આનંદ આવે છે. માવતરના વડીલોનો માવતરના ગરબાનું આયોજન કરતા મને ખૂબ ઉત્સાહ અને આનંદ આવે છે. મારી તબિયત પણ એ સમયે સારી થઈ જાય છે ને પછી એની અસર જતી રહેતી હોય છે દવાની પણ. એટલે ખૂબ આનંદ આવે છે કાર્યક્રમથી અને કરચોલીવાળા ચહેરા ઉપર હાસ્ય જોવું એટલે મારી તાકાત વધી જાય છે. ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા અને સમરસતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર દીપુબા દેવડા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસ અને શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સૂચન કરવામાં આવ્યું હતું, તો શહેરની વિવિધ સંસ્થાઓ યુનિવર્સિટીમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સંકુલને સ્વચ્છ અને વ્યસન મુક્ત બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સામૂહિક પ્રાર્થના બાદ દરેકની કપડાની થેલી આપી પ્લાસ્ટિક મુક્ત વાતાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની સમગ્ર ટીમ જે છે એને પ્રતિબદ્ધતાથી આ કામ જે છે એ ઉપાડ્યું છે, એ માટે હું અભિનંદન આપું છું. આપ સૌએ પણ મને લાગે છે કે આજે જે વાત કરી રહી છું એ વધારે લોકો સુધી પહોંચે એ માટેના પ્રયાસ રૂપે આજે બે શબ્દો મને અને મારા કાર્યકારી કુલસચિવ જે છે એની સહભાગિતાથી આપ સૌએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે આપને એક સારી નિસ્બત માટે અભિનંદન આપું. નવરાત્રીના પવિત્ર તહેવારમાં વરસાદી વિઘ્ન આવતા ખેલૈયા નિરાશ થયા છે. પ્રથમ દિવસે વીજળીના કડાકા સાથે ખપકેલા વરસાદે બીજા દિવસે પણ રંગમાં ભંગ પાડ્યો હતો. રવિવારે રાત્રે પણ રાજ્યોના મોટાભાગના શહેરોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવારે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેમાં બારડોલી, સોનગઢ, વલસાડ, વાપી, સુરત, વડોદરા, નવસારી, સાપુતારા, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હજુ ભારે વરસાદ તો નહીં, છૂટાછવાયા ઝાપટા નવરાત્રીમાં પડવાની શક્યતા છે.
નવરાત્રિના પવિત્ર પર્વ પર અમરેલી પીજીવીસીએલ દ્વારા તમામ 28 સબ ડિવિઝનની કુલ 117 મહિલા કર્મચારીઓ માટે મહિલા સશક્તિકરણ અને નારીના ઉત્થાન અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મહિલા કર્મચારીઓ પોતાની કચેરીમાં નાસીપાસ થયા વગર પોતાનું કાર્ય કરે અને કોઈ પણ પ્રકારનો ડર ઉત્પન્ન ન થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજર રહેલી તમામ મહિલાઓને માર્ગદર્શન આપવા માટે વિવિધ સંસ્થાઓ અને વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. સેમિનાર થકી અમે અલગ અલગ અત્યારે 181ની ટીમ બોલાવી છે. પ્લસ અમારા એક બીજા મેડમ બી આવ્યા છે. સવારમાં ઓમ શાંતિના દીદી પણ આવ્યા હતા, કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા. એમના દ્વારા અમે દરેકને એવી હિંમત આપવા માંગીએ છીએ. તમામ માહિતી તે બધાને માટે ખૂબ. ક્રિકેટ. કોલકાતામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઇનિંગમાં 263 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડને જીત માટે 376 રનની જરૂર છે. બીજી ઇનિંગમાં રિદ્ધિમાન શાહ અને રોહિત શર્માએ અર્ધસદી ફટકારી હતી. મુરલી વિજય 7 રન બનાવી આઉટ થયા તો પ્રથમ ઇનિંગમાં અર્ધસદી ફટકારનાર ચેતેશ્વર પુજારા બીજી ઇનિંગમાં સસ્તામાં આઉટ થઈ ગયા. શિખર ધવન સતત બીજી ઇનિંગમાં ફેલ ગયા તો કેપ્ટન વિરાટ કોહલી 45 રન પર આઉટ થયા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ગાંધી જયંતિએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ગાંધીજીના મૂલ્યો અને વારસાને યાદ કર્યા હતા. પ્રમુખ બરાક ઓબામાએ આ પ્રસંગે ખાસ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ભારતના લોકોએ ગાંધીજીની વિરાસતને આગળ વધારી છે. ગાંધી જયંતિ પ્રસંગે રવિવારે રાજકોટ ભાજપ દ્વારા ખાદીના પ્રચાર પ્રસાર અર્થે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ જોડાયા હતા. રેલી અંગે તેઓએ ટ્વિટર પર ફોટા સાથે માહિતી શેર કરી હતી. રેલી બાદ જીતુભાઈએ ખાદી ભંડારમાં જઈને ખાદીની ખરીદી પણ કરી હતી. ગઈકાલે રાજકોટની મુલાકાતે રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજકોટ યુવી ક્લબ દ્વારા આયોજિત ગરબામાં ભાગ લીધો હતો. ગરબા બાદ ખેલૈયાઓને જીતુભાઈના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે તેઓએ ટ્વિટર પર ફોટો સાથે માહિતી શેર કરી હતી. રાજકોટની મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુના પુત્રની સગાઈ વિધિમાં પણ હાજરી આપી હતી. ઐતિહાસિક ધરોહર પાટણની રાણકી વાવને સ્વચ્છ આઇકોનિક પ્લેસનો એવોર્ડ મળ્યા બાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે. યુટ્યુબ પર મુકાયેલા આ વિડીયોને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો નિહાળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. લશ્કરી તૈયારી કેટલી છે તેનો તાગ મેળવવા માટે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે બોલાવી સમીક્ષા બેઠક. આકાશ, દરિયો અને જમીન એમ ત્રણેય પ્રકારની સરહદે યુદ્ધ સજ્જતાનું બ્રીફિંગ કરવા માટે હાજર છે ત્રણેય પાંખના સેનાપતિ. જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લાની બીએસએફ છાવણી ઉપર ત્રાસવાદી હુમલો ખાળવા એક જવાને આપી શહાદત તો 3 થયા ઘાયલ. જડબાતોડ પ્રતિકારમાં 2 ત્રાસવાદી ઢળી ગયા બાદ બાકીના જેલમ નદીમાં કૂદી જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગ્યા. લદ્દાખની મુલાકાતે પહોંચી ગૃહમંત્રી રાજનાથસિંહ કરશે સરહદી સલામતી વિશે પરામર્શ. લેહ અને કારગિલમાં નાગરિક સંગઠન સાથે બેઠક કરી દુર્ગમ અને નિર્જન ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી થતી હિલચાલ ઉપર નજર રાખવા માંગશે જનસહયોગ. અરબી સમુદ્રમાં ઝડપાયેલી પાકિસ્તાની માછીમાર બોટને પોરબંદર લાવી ખલાસીઓની આકરી પૂછપરછ શરૂ કરતું કોસ્ટગાર્ડ. ભારતની દરિયાઈ સરહદમાં ઘૂસવા પાછળનો ઇરાદો મલિન છે કે ભૂલથી તણાઈ આવ્યા છે તે જાણવા ચાલે છે કોશિશ. પાટણની રાણકી વાવમાંથી ચોરાયેલી બ્રહ્માજીની મૂર્તિ લંડનમાં મળી આવતા સ્થાપત્ય વારસો પરત કરશે બ્રિટન. રાણકી વાવની સફાઈ ઝુંબેશ વખતે પુરાતત્વ અધિકારીએ કહ્યું 2-3 મહિનામાં મૂર્તિ લંડનથી આવે એટલે કરાશે પુનઃસ્થાપન.
સત્યાગ્રહથી પણ જલદ સ્વચ્છાગ્રહના પ્રણેતા ગાંધી બાપુને ચોખ્ખાઈ ઝુંબેશ વડે ગંદકી હટાવો અંજલિ આપતું ગુજરાત. ટનબંધ કચરાના નિકાલ માટે દિવાળીની સાફ સફાઈ વચ્ચે ચોખ્ખું ચણાક જાણે બન્યું ગુજરાત. ગ્રામ સભાના રાષ્ટ્રવ્યાપી આયોજન દ્વારા ગાંધી બાપુને સાચી અંજલિ અર્પણ કરતું ભારત. ગ્રામ સ્વરાજનો વિચાર સજીવન કરવા માટે બાપુ ચિંધ્યા માર્ગે યોજાયેલી ગ્રામ સભામાં ગામડાને પગભર બનાવવા થઈ ચર્ચા. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.